નમસ્કાર મિત્રો મમ્મી ચલો નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે અમારા કપલ જોડે તો આજે અમારા ડેનિશભાઈના મામાનું લગ્ન છે, વરઘોડો છે. તો અમે એમાં જવાના છે ને મારી મમ્મી તો હલ્દી માટે સાડી પહેરી દીધી. હલ્દી માટે પહેરી દો ડેનિશના મામાના લગ્નમાં. અમારા ડેનિશભાઈના મામાના લગ્નમાં જવાના છે. તો મિત્રો બહુ જ મજા. અમારા બપમ બપમ ગાડી લાયા. મારા બપમ ગાડી લાયા. એ ડેનિશના લગ્નમાં બૂમ બૂમ. તો ચલો મિત્રો જઈએ વણઝર ગામે અને ત્યાંની મોજ જોઈએ કે ત્યાં કેવી મોજ પડે છે. આવ ઓકે ડિયર. મારો ભાઈ થોડોક બીમાર પડી ગયો તો માંદો પડ્યો તો, પણ આજે કાઠો થઈ ગયો. સાબરકાંઠાની વાત ના થાય. આ મારો સાબરકોઠો. ફટાફટ જઈએ ત્યાં વણઝર. એ ગુડિયા છો જવાન છે તારે? હા છો જવાન છે કે છે? ઈ છો જવાન છે? ઘેર જવાન છે ઘેર? ઈ ચશ્મા પહેરતી એ? મેં ચશ્મા પહેર્યા છે. ઓમ કરજો અમે એમ કરજે. આ બાજુ જો, આ બાજુ. ગુડિયા રે ગુડિયા ઢીંગ ચીક ચીક ઢીંગ ચીક ચીક ઢીંગ ચીક ચીક ઢીંગ. તો મિત્રો તમે જોઈ શકો છો ચાલુ વાનમાં આ માણસ ઊંઘ લઈ રહ્યો છે. બરાબર ઊંઘ આવી ગઈ છે માણસ. એટલે જાગ વરઘોડામ જવાન છે કે વાત તો સહી આ જો હાર્દિકભાઈ, આ જેણીબેન, આ મારી મમ્મી અને આ મારા પપ્પાના અમે બંને. અમે ઓકે બંને. બધા ઓકે છે. અમે અત્યારે હાલ જઈ રહ્યા છીએ વણઝર મુકામે. એટલામાં આરામ કરો માર ભાઈ. from the front to the back door. તો મિત્રો હાલ અત્યારે અમે ગામભોઈ આવી ગયા છીએ અને આ મારા પપ્પા સોડા પી રહ્યા છે. લે બીજા લીધા આવતા લાવ. અરે ઓહો લ્યો સોડા પીવો તાનો પા. તો મિત્રો અત્યારે હાલ અમે વણઝર ગામે આવી ગયા છીએ અને મારા મામાના ઘરે ચા પી લીધી. અરે હું પી લે બૂટ પહેરવા પડી. હા બૂટ પહેર લે દે મેં બૂટ. થોડી શરમ આવે છે એટલે વોઇસ થોડો ધીમો થઈ ગયો છે વોલ્યુમ. અને હવે અમારા ડેનિશના મામાના ઘરે જઈએ કારણ કે ત્યાં જ વરઘોડો છે અને ત્યાં લગભગ અત્યારે મામેરું લેવાનું છે. તો ચલો મળીએ સીધા હવે ડેનિશના મામાના ઘરે. ડેનિશભાઈ તો મિત્રો અહીંયા આવતાની સાથે જમણવાર ચાલુ થઈ ગયો છે. શું બનાવી ચાલે આ બધું? મુંદી, દાળ, ભાત, પૂરી, શાક. હા વિક્રમ ઘેર નાખી લે ભાઈ, ડારી ગયો છે. ખાઈ લે માર ભાઈ. સમાડાઓ ત્યાં ચાલે અમારે થોડાક મેલાઈ હોતી છે. અમારે થોડીક મેલાઈ ગઈ છે. તો મિત્રો અત્યારે હાલ અમે આ વણઝરના ગામમાં ફરી રહ્યા છીએ. શું કેવું મિત્રો? હા વરઘોડાની હજી બહુ વાર છે. શું કરીએ અમારે સંબંધીના ઘેર ગયા હતા પણ કંટાળો આવ્યો. એક જગ્યાએ બે રાઉન્ડ છે બહુ બોરિંગ થઈ જાય છે મિત્રો. અરે બિગ ફેન સર બિગ ફેન. ચાલુ છે. હા ચાલુ છે. શું કરીએ તમે? ભૂલે કામ હાવ બરાબર મૂકી કાલે મળીએ આપણે. હા મળી ગયા ને વહેલા મળી ગયા. હમણાં ના કલાક જેવું થઈ ગયું. એવું છે. હા હવે રવાના છે. આ પેલા ભાઈ છે ને જીગર. ધવલનામાં ટાઈમ નહીં એટલા. તો મિત્રો અત્યારે હાલ અમે આ પાણીની બોટલ લઈ લીધી છે. બોટલ જ નહીં લે બોટલ પાણીની બોટલ લઈ લીધી છે અને આમાં એક વલ્લો મળ્યો છે વણઝર ગામમાં
તો વલ્લાની નીચે શાંતિથી બેસીએ અને બેહકી વાતો કરીએ અને જળ પીએ. અને જલ પીએ. અમારા મિત્રો એવા બેઠે છે 4-5 જણા. તમે અમારા મિત્રો જોઈ શકો છો અત્યારે આ મારો સાબરકોઠો વલ્લાની નીચે આરામ કરી રહ્યા છે. એમને આરામ કરવા દઈએ. મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે નહીં? વલ્લો પણ સારું લાગે છે અત્યારે. વલ્લો પણ બહુ વિશાળ છે, તમે જોઈ શકો છો વલ્લો. અને બહુ જ મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, એના કારણે માહોલ એકદમ શાંત છે. શાંત બની ગયો છે. તો બેસવાની બહુ મજા આવશે. હમણાં આપણે પેલા કોણ મળે? હા, અમેરિકા મારા કોમેડિયન ચૌહાણ આપણે કોમેડી રીલ્સો બનાવતા હોય છે. એવન જર ગોમનાથ છે. અમે પહેલાં એને ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી અને આજે રૂબરૂ મળી ગયા અચાનક જ. સરપ્રાઈઝ આપી દીધું. કેમ? યસ. ચલો તમે પાણી પી લઈએ પહેલાં અને પછી જઈએ સીધા વરઘોડામાં. આવો બરાબર? સાચી વાત. શું થાય છે? ઉધર સાઈ ગઈ. સો ગાઈઝ ચાલુ વરઘોડામાં ચાલુ વરઘોડામાં અમે અત્યારે આ વરરાજાના ઘરે આવી ગયા છીએ, કારણ કે ચા પાણી કરવા. ચા શું કરી છે? પણ પાણી તો કરી છે. હા, પાણી થોડા ફ્રેશ થવા માટે આવી ગયા છે, કારણ કે અમારા બંને ભાઈઓ જોરદાર ડાન્સ કર્યો છે, એક નંબર. અને મારા પપ્પા અને મારા કાકાએ પણ ભૂકા કાઢી નાખ્યા ડાન્સના. કેમ ભાઈ? એક નંબર ડાન્સ કર્યો છે. હા, અને અમે પાછા રિટર્ન જઈએ અને થોડા ઘણા શોર્ટ લઈએ વ્યવસ્થિત. સારા. શું કેવું ભાઈઓ? દર્શક કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છો દર્શક મિત્રો? દર્શક મિત્રો ચલો તાન જઈએ પાછા વરઘોડામાં રિટર્ન. ચાલો. ઓકે. સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે. અમારે વરઘોડામાં ખાવાનું નહોતું, એટલા માટે હું મારા મામાના ઘરે ખાઈ લઈશ. બરોબર. અને તમારે? અમારે તો ખાઈએ છીએ. અમને લોકોને હોટલમાં ખાવાનું છે રસ્તામાં, કારણ કે આ બધા મોંઘા ભાવના લોકો છે. બાટી ખાવાની છે. બાટી આ બધા 5 સ્ટાર VVIP લોકો છે અને અમે નોર્મલ સાદા માણસ છે, આમ આદમી. એટલા મારા મામાને ઘેર ખાઈ લઈએ હતા. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો. હા દર્શક મિત્રો, તમે આ ઓનિક બેન છો, આરન કુમારને જોઈ રહ્યા છો. અને પેલી બાજુ એમની સિસ્ટર. અને એની બાજુ ઓની સિસ્ટર. તો ચલો મિત્રો, તાન મારી બા અત્યારે રોટલી બનાવી રહી છે, તો ગરમ ગરમ રોટલી અને કુબીનું શાક છે લગભગ, એ બંને મસ્ત મજા ખાઈ લઈએ ત્યાં.
તો મિત્રો મેં મારા મામાના ઘરે ખાઈ લીધું છે અને હવે જોઈએ છીએ કે ભાઈ શું થાય છે આગળ. ઘરે જવાનું પ્લાનિંગ થાય છે કે પછી અહીંયા હાર્દિકભાઈ અને જમવાનું પ્લાનિંગ થાય છે. જમવું પણ જે થાય એ ખરું. તો મિત્રો તમને તમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલીએ મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.